નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે આવતીકાલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા છે એ શરૂ થવાની છે. એની અંદર સૌપ્રથમ તમારે ક્વિક રજીસ્ટ્રેશન છે એ ક્વિક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એના પછી તમારે આખું ફોર્મ ભરી કોલેજમાં જઈ પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. તો એનું સંપૂર્ણ શિડ્યુલ શું રહેશે, જે સુધારેલું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. છેલ્લા 2 વર્ષથી તમારે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય તો તમામ પ્રક્રિયા જે છે એ ઓનલાઈન કરી દેવામાં આવી છે. તમે માત્ર એક ફોર્મ ભરી ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીની કોઈ પણ કોલેજની અંદર તમારા મેરિટના આધારે એડમિશન છે એ લઈ શકો છો. પ્રવેશ પ્રક્રિયા 2026-27 શેડ્યુલ સ્ટેપ ટુ બી ફોલોડ બાય સ્ટુડન્ટ્સ ફોર એડમિશન ઇન યુજી પ્રોગ્રામ. એટલે કે ધોરણ 12 પછીના જે પણ પ્રોગ્રામ હોય એને અંડર ગ્રેજ્યુએશન પ્રોગ્રામ કહેવાય છે. અને જે આ અંડર ગ્રેજ્યુએશન એટલે કે યુજીના પ્રોગ્રામની અંદર એડમિશન મેળવવા માટે તમારે આ સ્ટેપ ફોલો કરવાના છે. અને સ્નાતક કક્ષાના પ્રોગ્રામ છે એ પણ કહી શકાય. તો સૌપ્રથમ તમારે તમે જોઈ શકો છો, આવતીકાલથી રજીસ્ટ્રેશન રાઉન્ડ 1 શરૂ થશે. 7/5/2026 ના રોજ સવારે 11 કલાકથી 28/5/2026 રાતે 12 વાગ્યા સુધી આ દિવસો દરમિયાન તમારે જે છે એ ક્વિક રજીસ્ટ્રેશન કરવાનું છે. તમારી રજીસ્ટ્રેશન ફી જે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 300 રૂપિયા છે, એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 150 રૂપિયા છે. આ તમારે રજીસ્ટ્રેશન ફી ભરવાની છે. તમારી પ્રોફાઇલ બનાવવાની છે, શૈક્ષણિક માહિતી ભરવી, યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષય પ્રેફરન્સ અગ્રતાક્રમ આપવો, ડોક્યુમેન્ટ અપલોડ કરવા, આટલું કામ તમારે કરવાનું છે. અને ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. તો તમારે જે તમારી કેટેગરી પ્રમાણે રજીસ્ટ્રેશન ફી હોય એ ફી ભરવી, તમારી પ્રોફાઇલ બનાવી, તમારી શૈક્ષણિક માહિતી નાખવી, યુનિવર્સિટી એટલે કે તમે કઈ યુનિવર્સિટીની કઈ કોલેજની અંદર કયા કોર્સની અંદર અને કયા મુખ્ય વિષય સાથે એડમિશન મેળવવા માંગો છો તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે. આ તમામ પ્રોસેસ જીકાસ પોર્ટલ પર કઈ રીતે કરવી એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવીને જણાવતો રહીશ. તો એના માટે તમે જરા પણ ચિંતા કરતા નહીં. આ તમામ પ્રોસેસ પૂરી થઈ જાય એના પછી તમારે જે છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. અને છેલ્લે તમારી અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરી દેવાની છે. તો આ કામ તમારે તારીખ 28/5/2026 સુધી પૂરું કરી દેવાનું રહેશે. એના પછી આ ટેકનિકલ રાઉન્ડ છે એની અંદર આપણે જે છે એ કંઈ નથી, પરંતુ તમે જે યુનિવર્સિટી અથવા તો જે કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ફોર્મ ભરેલું છે એમના દ્વારા મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. એકવાર મેરિટ લિસ્ટ યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જાહેર કરી દેવામાં આવે તો પ્રવેશ કન્ફર્મેશન એન્ડ કન્સેન્ટ રાઉન્ડ 1 ની અંદર 2/6/2026 થી તારીખ 6/6/2026 આ 5 દિવસની અંદર સૌપ્રથમ તમારે જીકાસના ડેશબોર્ડ પર લોગિન કરી લેવાનું છે. પછી યુનિવર્સિટી કે કોલેજ દ્વારા તમને જે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે એ મેરિટ લિસ્ટની અંદર તમારો સમાવેશ થયેલો છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનો છે. ફોર એક્ઝામ્પલ તમે 1, 2, 3, 4 અને 5 કોલેજ સિલેક્ટ કરેલી છે અને આમાંથી 5 કોલેજની અંદર તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવ્યું છે. ફોર એક્ઝામ્પલ તમારે 90% આવેલા છે અને આ 5 કોલેજની અંદર તમારું નામ આવી ગયું છે. તો તમારે આમાંથી જે પણ ગમતી કોલેજ હોય એના સામે જે છે એ ઓફર એક્સેપ્ટ કરવાની છે અને એનો ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનો છે. વિદ્યાર્થીના ડેશબોર્ડ પર મળેલ તમામ ઓફર્સ પૈકી પસંદગીની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ મુખ્ય વિષયની ઓફર પોર્ટલ પર કન્ફર્મ કરવી. વધુમાં જે વિદ્યાર્થીને મળેલ પ્રેફરન્સની કોલેજ કરતાં ઉપરના પ્રેફરન્સની કોલેજમાં પ્રવેશ મેળવવો હોય તો નીચે તેના માટે પોર્ટલ પર ઓનલાઈન કન્સેન્ટ આપવાની રહેશે. તો આ પ્રમાણે તમારે જે છે એ પોર્ટલ પર તમારે ઓનલાઈન કન્સેન્ટ આપવાની રહેશે. એ પ્રોસેસ પણ હું તમને જ્યારે આ તમામ પ્રક્રિયા થશે ત્યારે સમજાવી દઈશ. પછી તમારે ઓફર લેટરની પ્રિન્ટ લઈ લેવાની છે. જે તે યુનિવર્સિટી કોલેજ ખાતે તમારે જવાનું રહેશે. ત્યાં તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારી જે ઝેરોક્સ છે એ ત્યાં તમારે સબમિટ કરવાની છે. પછી યુનિવર્સિટીની ફી ભરી ઓટીપી આપી તમારું એડમિશન છે એ કન્ફર્મ કરાવવાનું રહેશે. તો આ પ્રમાણે પ્રવેશનો રાઉન્ડ જે છે એ થશે. એના પછી ફરીથી 2 દિવસ જે વિદ્યાર્થીઓ એડમિશન માટે રહી ગયા છે એમના માટે ફરીથી નવું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે આ 2 દિવસ દરમિયાન. પછી જે વિદ્યાર્થીઓ આ નવા મેરિટ લિસ્ટની અંદર સમાવેશ થશે એના માટે પ્રવેશ કન્ફર્મેશન એન્ડ કન્સેન્ટ રાઉન્ડ 2 છે એ જાહેર કરવામાં આવશે. 10/6/2026 થી તારીખ 13/6/2026 દરમિયાન આ પ્રોસેસ છે એ તમારે કરી દેવાની રહેશે. ફરીથી તમારે મેરિટ યાદી ચકાસવાની છે. જો તમને તમારી ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવી હોય તો એ કોલેજની અંદર જઈ એડમિશન મેળવી લેવાનું રહેશે. પરંતુ જો એક કોલેજ દ્વારા એડમિશન તમને ના આપવામાં આવે તો તમારે રાઉન્ડ 3 માટેની વેઇટ કરવાની છે. અને પ્રવેશનો જે ત્રીજો રાઉન્ડ છે એના માટેની જે ટેકનિકલ પ્રોસેસ છે 2 દિવસ 15/6/2026 થી 16/6/2026 દરમિયાન થશે. અને ત્રીજું મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે. તો આની અંદર ફરીથી તમારે ઓફર ચેક કરવાની છે. જો તમને તમારી ગમતી કોલેજની અંદર ઓફર આવી ગઈ હોય તો 17/6/2026 થી તારીખ 20/6/2026 દરમિયાન આ 4 દિવસ દરમિયાન તમારે સૌપ્રથમ જીકાસ પોર્ટલ પર લોગિન કરવાનું છે. પછી ત્યાંથી તમારે ઓફર ચેક કરવાની છે. તમને ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવે તો એના ઓફર લેટર ડાઉનલોડ કરી કન્સેન્ટ આપી
અને એના પછી યુનિવર્સિટી અથવા કોલેજ ખાતે જઈ તમારે એડમિશન જે છે એ જરૂરી ડોક્યુમેન્ટ અને ફી જમા કરાવી લેવાનું રહેશે. તો આ વાત થઈ કે 3 રાઉન્ડની. પ્રવેશનો ચોથો અને છેલ્લો રાઉન્ડ છે એના માટેની જે ટેકનિકલ પ્રોસેસ હોય એટલે કે મેરિટ લિસ્ટ અને તમામ બાબતો જે છે એ 22/6/2026 થી 23/6/2026 દરમિયાન કરવામાં આવશે. અને પ્રવેશનો કન્ફર્મેશન અને કન્સેન્ટ રાઉન્ડ 4 છે એ 24/6/2026 થી 29/6/2026 દરમિયાન આ 4 દિવસ દરમિયાન કરવામાં આવશે. અને આની અંદર પણ તમારે સિમ્પલી એ જ પ્રોસેસ છે એને ફોલો કરવાની રહેશે. તો આ પ્રમાણે પ્રવેશના 4 રાઉન્ડ છે એ થશે. એના માટે તમારે જે છે એ 7/5/2026 થી 28/5/2026 દરમિયાન રજીસ્ટ્રેશન અને તમામ પ્રોસેસ છે એ પૂરી કરવાની રહેશે. એકવાર એ પ્રક્રિયા પૂરી થઈ જાય એના પછી તમારે કંઈ પણ નહીં કરવાનું હોય. જે પ્રમાણે તમારા ટકા હશે એ પ્રમાણે તમને કોલેજ જે છે એ ઓફર કરવામાં આવશે. જ્યારે તમે કોલેજ પ્રેફરન્સ આપો છો ત્યારે તમારે તમારી જે છે એ વધારેમાં વધારે કોલેજને પ્રેફરન્સ આપવાનું છે. એનાથી તમારા સિલેક્શનના ચાન્સીસ છે એ વધી જાય. તો આ પ્રમાણે 4 રાઉન્ડ છે એ થશે. આગામી દિવસોની અંદર ખાસ રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવશે. પછી વિદ્યાર્થીઓ માટે કેટલીક અગત્યની સૂચનાઓ છે આપવામાં આવેલી છે. તમે જે પ્રમાણે કોલેજની પસંદગી આપવામાં આવેલી છે એ પ્રમાણે તમને પ્રેફરન્સ મળશે. એટલે કે તમે જેને અગ્રતા ક્રમ 1 આપશો એ તમારી પહેલી પસંદ હશે, બીજી પસંદ હશે, ત્રીજી પસંદ હશે. અને ફોર એક્ઝામ્પલ તમને જે આ ત્રીજા નંબરની કોલેજની અંદર એડમિશન મળી શકે એમ હોય છતાં તમે એડમિશન લેતા નથી તો આ બાકીની જે છે એ 3 કોલેજો આપોઆપ એલિમિનેટ થઈ જશે. પછી હવે તમને 1, 2, 3 આમાંથી જ એડમિશન મળશે. અને તમને આ કોલેજની અંદર એડમિશન મળે છે છતાં તમે ઉપરની 2 કોલેજની અંદર એડમિશન મેળવવા માંગો છો તો તમારે કન્સેન્ટ આપવાની રહેશે. એ તમામ પ્રોસેસ તમને વિગતવાર જ્યારે પણ તમામ જે છે એ ઇન્ફોર્મેશન આવશે ત્યારે આપણે સમજાવતા રહીશું. એના માટે તમારે જે છે એ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે તમે કોઈ પણ પ્રકારના એવા ટેન્શનમાં ના રહેતો કે આ તમામ ઓનલાઈન પ્રોસેસ છે હું કેવી રીતે કરીશ. સ્ટેપ બાય સ્ટેપ એકદમ નાના બાળકને સમજાય એ રીતે આપણે તમામ પ્રોસેસ છે એ સમજાવીશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો. જો તમે કન્સેન્ટ આપવાનું ભૂલી જાઓ છો એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે જે આપણે જ્યારે પણ આ તમામ બાબતો ઓરિજિનલ રીતે શરૂ થશે ત્યારે જોઈશું. તો આ પ્રમાણે એઆઈ એજન્ટ આપેલું છે. ફ્રી ફોર્મ ફિલિંગ સર્વિસ આપેલા છે. એટલે કે તમારે ફોર્મ ઘરે બેઠા ના ભરવું હોય તો તમે તમારા ઘરની નજીકની કોલેજમાં જઈ આના માટેનું ફોર્મ છે એ ફોર્મ પણ ભરી શકો છો. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો ફી કેટલી ભરવાની છે. તો જે જનરલ અને એસસીબીસી કેટેગરીના ઉમેદવાર છે એમને 300 રૂપિયા ભરવાની છે. મેં તમને શું કીધું ત્યાં એસસીબીસીમાં 150 કીધા હતા, પરંતુ જે જનરલ અને એસસીબીસી કેટેગરીના ઉમેદવારની અંદર તમારે 300 રૂપિયા ફી ભરવાના છે. એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ ની અંદર તમારે 150 રૂપિયા ફી ભરવાની છે. અને આ ફી તમને પાછી મળશે નહીં. અને જો તમે ફોર્મ ભરવાની અંદર ભૂલ કરશો તો પણ આ તમારી ફી છે એ ફી વેસ્ટ થઈ જશે. તો ખાસ ધ્યાન રાખજો. જનરલ કેટેગરી, એસસીબીસી કેટેગરી 300 રૂપિયા ફી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ કેટેગરી તમારે 150 રૂપિયા ફી ભરવાની રહેશે. આ ફી તમને કોઈ પણ સંજોગોની અંદર પરત મળવા પાત્ર રહેશે નહીં. તો આ પ્રમાણે જે મેઇન સૂચનાઓ છે અહીંયા હેલ્પલાઇન નંબર છે એ આપેલો છે. એઆઈ એજન્ટની સુવિધા છે તમે એનો પણ ઉપયોગ કરી અને તમામ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.